ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં સતત પડી રહેલા વરસાદને લઈ મહુવા બંદરે અને લાઇટ હાઉસમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। મહુવા બંદર વિસ્તારમાં મહિલાને ડિલિવરીનો કેસ આવતા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે ગ્રામજનો હોડકા લાવવા થયા હતા મજબૂર। તો દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે ભાવનગરની અંદર અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ વરસાદને કારણે ખરાબ થતી જોવા મળી રહી છે। તો ભાવનગરના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાયેલા છે। નીતિન, અહીંયા પણ એ જ પરિસ્થિતિ કે જ્યાં આગળ હોડકા લાવવા પડ્યા છે, પાણી તેટલું આવી ગયું છે। ગત રાત્રિથી એટલે કે છેલ્લા 24 કલાકમાં જે કમોસમી વરસાદે ભાવનગર જિલ્લામાં કહેર વરસાયો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો મહુવા શહેર અને આજુબાજુના જે પંથકોના વિસ્તાર છે તેમાં 11 ઇંચથી વધુ વરસાદ છે તે નોંધાયો છે। અને ઓવરઓલ વાત કરીએ તો જે મહુવા બંદરથી લાઇટ હાઉસ તરફનો જે રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। મહુવા બંદર વિસ્તારમાં એક મહિલાને જ્યારે ડિલિવરીનો ટાઈમ હતો તે ટાઈમને લઈને ત્યાં રસ્તો બંધ હોવાથી ત્યાંના સ્થાનિક લોકો દ્વારા ઓરકામાં મહિલા છે તેને હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કંઈક ને કંઈક તંત્રની મદદથી આને રેસ્ક્યુ કરી અને મહિલા છે તેની પ્રસૂતિ માટે તેને હોસ્પિટલ પહોંચાડવા માટેના પ્રયાસો હાથ ધરી અને હાલ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો શહેરના તમામ જે વિસ્તારો છે તેમાં ગોઠણસામાં પાણી ભરાયા છે અને હવે ધીરે ધીરે તે ઓસરી રહ્યા છે। હાલ વરસાદે વિરામ લીધો છે। બીજી તરફ વાત કરીએ તો જે ભાવનગરની જીવા દોરી સમાન જે સેક્યુરિટી ડેમ છે તે ત્રીજી વખત ઓવરફ્લો થયો છે અને ડેમ 59 દરવાજા ધરાવતો હોય તેના 2 ફૂટ દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે ભાવનગરમાં પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદ। રંગોળા ગામ નજીક રજાવળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના પ્રવાહમાં 2 અજાણ્યા વ્યક્તિ તણાયા છે। રજાવળ નદી પર બનાવેલ કામ ચલાવ નાળું તૂટી જતા હાલ પાલીતાણા આવવા જવાનો માર્ગ બંધ થઈ ગયો છે। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થળ પર રાહત અને બચાવ કામગીરી માટે ટીમો પહોંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો ભાવનગર જિલ્લો પણ અસરગ્રસ્ત થયો છે। હાલમાં જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, રંડોળા ગામ નજીક રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો એનડીઆરએફ એસડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી। રેસ્ક્યુ માટે ટીમ પહોંચી ચૂકી છે। રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ જ જાણકારી હાલમાં મળી રહી છે કે પાલીતાણા પંથકમાં ધોધમાર વરસાદને કારણે સંપર્ક વિહોણા થયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ફાયર એન્ડ ઇમરજન્સીની જે ટીમ હતી તે પણ હાલમાં પહોંચી ચૂકી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો અમે એક તરફ આપણે બતાવી રહ્યા છે। ગ્રામજનો જે છે તે રાહ જોઈ રહ્યા છે કે કેટલાક લોકો જે ફસાયા છે તેઓને પણ રેસ્ક્યુ કરવામાં આવે। રજાવળ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યોને જોઈને ચોમાસું હોય જાણે તેવું લાગે, પરંતુ જે જાણકારી છે તે પ્રમાણે આ ધસમસતા પ્રવાહમાં 2 લોકો તણાયા હતા। પાણીનો પ્રવાહ એટલો ભારે હતો કે 2 લોકો જે છે તે તણાઈ ગયા છે। સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થળ પર રાહત અને બચાવ કામગીરી માટે ટીમો પહોંચવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરી દેવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, હાલમાં શું જાણકારી છે? 2 લોકો તણાયા છે, સંપર્ક વિહોણા થયા હોવાની પણ જાણકારી છે। જી સિદ્ધાર્થ, ચોક્કસ વાત કરીએ તો જે કોઝવેમાં તણાયાની જે ઘટના છે તે સામે આવી છે અને આ પરિસ્થિતિમાં તંત્ર છે તે ત્યારે 2 લોકોને શોધવાની કામગીરી હાથ ધરવા માટેના પ્રયાસો હાથ ધરી રહી છે। સૂત્રો પાસેથી માહિતી મળતા અનુસાર એક ગાડી છે તે અત્યારે તંત્ર દ્વારા મેળવવામાં આવી છે, પરંતુ જે લાપતા લોકો થયા છે તેની હજી કોઈ ભાળ મળી નથી અને તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા આ જે વ્યક્તિઓ જે ગરકાવ થયા છે તેને શોધવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। अगले 5 दिन के लिए हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग दिया गया है। अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है और उसके आगे 27, 28, 29 को हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और 31 अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी। हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है और हैवी रेनफॉल वार्निंग के साथ 28 से लेकर 30 तक येलो वार्निंग के साथ दिया गया है। और जो सौराष्ट्र के इसके लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है, मेनली दक्षिण जो सौराष्ट्र की ज़िला है उसके लिए दिया गया है और उससे आगे 28 अक्टूबर को हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है और 29, 30, 31 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में। सौराष्ट्र कोस्ट में आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग रेड कलर के साथ दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है और हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज कलर के साथ जूनागढ़ और बोटाट के लिए दिया गया है। और बाकी जो ज़िला है
एक्सेप्ट कॉज बाकी जिला में येलो कलर के साथ हेवी रेनफॉल का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र कोस्ट रीजन में। और गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ भरूच, सूरत, नवसारी और आनंद के लिए दिया गया है। और बाकी सारे जिला उत्तर और दक्षिण गुजरात के सारे जिला में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ वार्निंग दिया गया है। और अभी जो कल के लिए 28 अक्टूबर के लिए गुजरात रीजन में जो ज़िला अभी हेवी रेनफॉल में आ रहा है बनासकांठा, पाटन, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। अभी मछुआरी भाई के लिए जो अगले 5 दिन के लिए पूर्वानुमान है, इसमें स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा रहेगा। इसमें मछुआरी भाई को गुजरात का जो ऑफ एंड अलॉन्ग गुजरात कोस्ट के लिए समुद्र जाने के लिए मना है। 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી। આવતીકાલે પણ ભારેથી ભારે વરસાદની વકી છે। 29 થી 31 ઓક્ટોબરે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ સાથે જૂનાગઢ અને બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ભરૂચ, સુરત, નવસારી સહિતમાં આગાહી છે। ઉત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની વકી બનાસકાંઠા, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। માછીમારો માટે આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।